નમઃ શિવાય. ખૂબ જ દિવ્ય સાધના અત્યારે શિવસૂત્રની ચાલી રહી છે. સામૂહિક સાધનાના અંતર્ગત આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 80મી ધારણા વિશે ધ્યાન કરીશું અને એના વિશે જાણીશું. એ પહેલા પૂર્ણ ગુરુ તત્વથી કનેક્ટ થઈને ગણપતિજીનું ધ્યાન કરીશું, પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આપણે આ ધ્યાન અને સાધના કરીએ ત્યારે જ્યારે પણ આપણે જોડાઈએ ને ત્યારે આપણે પોતાના આત્મિક ઉર્જાને કહેવાય ને કે એક વખત તો ધન્યવાદ કરવો જ જોઈએ. કારણ કંઈક તો કારણ હશે ને કે આ ધ્યાન માટે આપણે જ કેમ જોડાઈએ, આપણને જ શા માટે એટલું એમ આત્માની ઉન્નતિ કરવાનું સૂચે. તો ફરી ફરી પોતાને હરરોજ રિપીટ કરવું કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. કંઈક ગણતરીની આત્માઓ હોય છે જે આ પરમાત્મા દ્વારા આ જીવનમાં રહીને, આ પથમાં સંસારમાં રહીને, આપણે બાવા નથી બનતા, સંસારમાં રહીને પોતાના આંતરિક સ્વરૂપથી જોડાઈએ. આ સ્થિતિ ખરું જોઈએ ને તો આ ધારણામાં ગુરુ અમને કહેતા કે આ બધી સ્થિતિ ક્યારે આવે, જ્યારે દેહ ત્યાગ્યા પછી અને દેહમાં રહીને જ્યારે આપણને આ યાત્રાનું ધ્યાન આવે, મતલબ આપણને કંઈક તો કારણ હશે. નહીં તો ફરી માની કોખમાં આવવું, પાછું ગર્ભમાં 9 મહિના ઊંધે માથે લટકવાનું, પછી જન્મ લેવાનો, પછી ઉદ્દેશ્ય પૂર્તિની ન થાય તો ફરી આ ચક્ર ચાલતો જ રહે. અને જ્યારે આપણે જીવનમાં કયા ઉદ્દેશ્યથી આવ્યા છીએ, કઈ ધારણાથી જીવનને લઈએ છીએ, એ આ જ જન્મમાં આપણી પાસે ઘણો બધો સમય, મોકો અને સ્થિતિ પરમાત્મા આપે છે કે બધી આત્માઓથી પ્રેમ કરી શકીએ, એમની સાથે વ્યવસ્થિત આપણે વ્યવહાર કરીએ, એમનો આદર કરીએ, એમનો સન્માન કરીએ. ખૂબ સુંદર જીવન આપે છે પરમાત્મા. અને બિલકુલ શાંત થઈને આ ભાવને અનુભવ કરીએ તો જ્યારે ગુરુ તત્વથી જોડાઈને આગળ વધીએ ને, જે પૂર્ણ રૂપે આપણી સાથે જન્મો જન્માંતર તક ચાલતું જ આવ્યું છે. આ દેહ આજે આ દેહ છે, કાલે આ દેહ નહીં હોય, કોઈક બીજી દેહ હશે, પણ આત્મા છે એ તો એનો એ જ રહેવાનો છે. એનો એ જ રહેવાનો છે. ન એ મરે છે, ન જન્મે છે, ન બળે છે, ન ભીંજાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું જ ને કે હું અજન્મા છું, મને કોઈ મોહમાં કે શેમાય બાંધી નથી શકતું, મને કોઈ બાળી નથી શકતું, અગ્નિ બાળી નથી શકતી, પાણી ભીંજવી નથી શકતું. કેટલું કીધું છે સહજ ભાવથી. તો આજની જે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની જે ધારણા છે 80મી, કાલે આપણે 79 અગ્નિ તત્વને લગતી જે વિધિ કે અંગૂઠાને અગ્નિ આપીએ અને પૂર્ણ રૂપે પોતાને દાહ થઈ રહ્યો છે, અગ્નિ દહન થઈ રહ્યો છે, એ અનુભૂતિ જે પ્રણાલી આપણને કીધી છે કે
જીવનની સ્થિતિઓને આગળ આપણે હર સ્થિતિમાં જીવનમાં રહીને એ સ્થિતિમાં આપણે રહેતા પોતાના જીવનને સરસ સુંદર કેમ બનાવીએ? કારણ જીવન તો બહુ સુંદર છે આપણું. આપણી ભૌતિક વિચારણાઓના દ્વારા આપણે એનું દુઃખ સુખ આ તે ફલાણું ઢીકણું માન અપમાન એ બધું આપણે પોતાના મનના વિચાર છે. હવે 80મી વિધિમાં શું કીધું છે? આમાં શું કીધું છે ગુરુએ? આમાં કીધું છે, શિવે કીધું છે કે યહ કાલ્પનિક જગત જલकर राख हो रहा है, यह भाव करो और मनुष्य श्रेष्ठतर प्राणी बनो. मनुष्य से શ્રેષ્ઠતર પ્રાણી બનો. મનુષ્ય તો કીધું જ છે, પણ મનુષ્યથી બી શ્રેષ્ઠ પ્રાણી બનવું. અગ્નિ સંબંધિત જુઓ, પગથી જળતા, પગના અંગૂઠાથી પોતાને બળતા, પોતાના અહેમ સ્વરૂપને મટાડવાનું કીધું કાલે. અહીંયા સૃષ્ટિને કીધું કે આ કાલ્પનિક જગત, આ જગત છે એને શું નામ આપ્યું એમણે? કાલ્પનિક જગત. કે ઈ બળી અને રાખ થઈ રહ્યું છે એ ભાવ કરો. અને મનુષ્યમાં શ્રેષ્ઠ, જો મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે, તમે વાંચો. ખાલી મનુષ્ય થવું આપણું, ખાલી માનવ થયા મનુષ્ય થયા એટલે આપણું બસ પૂરું થઈ ગયું. ઘર બનાવી લીધું, બાળકોને પેદા કર્યા, એમને સરસ ભણાવ્યા ગણાવ્યા, લગ્ન કર્યા, એમને સારા ઘર બનાવી દીધા ભૌતિક સુખોમાં. એ આપણે આ કેમ પામી લેવું, આ કેમ લઈ લઉં? આ મનુષ્ય જીવન નથી. આ શ્રેષ્ઠતર પ્રાણી શું કામ કીધું? બીજું કે નામ તો મનુષ્ય છે જ, ભલે આપણે આ બધા શ્રેષ્ઠ કાર્ય કર્યા, સમાજમાં બહુ ઊંચું નામ કર્યું, આ કર્યું, સંતાન તો છે એ કાગડા એ કરે છે, કૂતરા એ કરે છે, પશુ પક્ષી બધા કરે છે. અને જુઓ, કબૂતર હોય, ચીડિયા હોય, બધા પોતપોતાના સંતાન કેવું સરસ એક 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 તિનકા તિનકા કરીને એ લોકો ઘોંસલો બનાવે, માળો બનાવે, પછી એમાં અંડો મૂકે, એનું પોષણ કરે, એને સેવે. જે બી જેવી ઉર્જા છે એ પોતાની રીતે પોતાના, પણ એમના અંદર વિવેક નથી. મનુષ્ય જ શ્રેષ્ઠતર પ્રાણી બની શકે, શ્રેષ્ઠતર જીવ બની શકે. કારણ કે દેવતાઓ પણ આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા માટે તરસતા હોય છે. કારણ કે જો આપણે પોતાના આત્મબોધમાં આવી જઈએ ને તો પોતાના જીવનનું ખૂબ દિવ્યતાથી રૂપાંતર કરી શકીએ અને એક કહેવાય ને કે દેવ તુલ્ય મનુષ્ય થઈ શકે. ઘણા જણાને કહેતા હોય ને કે ભાઈ ફલાણું માણસ તો એ દેવ માણસ છે. આપણે શું છીએ અને જગત શું છે એ અગર આપણે પોતે સમજી જઈએ, હૃદયમાં પૂર્ણ રૂપે આપણી અંદર સ્થિર થઈ જાય, બેસી જાય, તો એને કાલ્પનિક સમજવું આસાર છે. પેલી વિધિમાં શું કીધું કે આ શરીર છે એ મટી રહ્યું છે. હવે જગત ખૂબ આસાન થઈ જાય. જે આપણું શરીર છે એનાથી જ આ જગતનો ભાગ પણ એ જ છે. શરીર છે એ પણ ભૌતિક દેહ એ જગતનો જ ભાગ છે. આપણે જે કપડાં પહેરીએ એ કપાસમાંથી બને છે, બરાબર? પછી રેશમના કપડાં છે એ રેશમના કીડામાંથી બને છે. આ જગત આપણા માતા પિતા દ્વારા, જગત આ દેહ આપણા માતા પિતા દ્વારા આપણને મળેલું અને એ જગતનો એક હિસ્સો છે. અહેમ સ્વરૂપથી આપણને અલગ થતા આવડી ગયું કાલે જે વિધિમાં આપણે જાણ્યું.
તો જગતને કાલ્પનિક સમજવું, સાક્ષી ભાવ જ્યારે તમારી અંદર આવી ગયો તો તમને બહુ આસાન થઈ જાય. ધ્યાનથી જોઈએ અગર આપણે, તો જગત છે અને આપણે શું છીએ એ જોવો. બહુ સરળતાથી કીધું છે. આપણે શું છીએ અને જગત શું છે. આપણા વિચારથી ઉભરાયેલો એક પરપોટો. જગત એવું જ નિર્માણ થશે જેવું આપણો વિચાર છે. અને વિચાર કેવું, સોચ એ કેવી કે આપણા મનથી. એટલે મન છે ને, એને અમારા ગુરુ વારે વારે કહેતા કે બહુ છલ્લીઓ છે મન. મનમાં સારા વિચાર આવે, ઉચ્ચ વિચાર આવે તો સંસાર ખૂબ સુખી, બધા એકબીજાને પ્રેમ કરે છે. કામિનીબેન ને રંજનબેન મારું જ કયું માને છે તો હું બહુ સુખી છે કે નહીં. જ્યાં કોઈ કે મારું ન માન્યું તો એ લોકો ગુંડા અને હું સારી. એટલે આ બધું મનના છલાવા છે. બધું આપણે મનથી માનીએ છીએ. આ આપણને મળ્યું છે. પણ જ્યારે મન લુપ્ત થઈ ગયું, મનનું મટવું, પછી કાંઈ જ નહીં રહે. જ્યારે તમારી અંદર મન જ નહીં રહે તો તમે કોઈ સ્થિતિ નહીં રાખી શકો. જો આપણે ક્યાંક ગયા, બહુ ઉત્સાહથી ગયા કોઈકના ઘરે અને એમ લાગ્યું કે બહુ મારે સરસ આ મનથી સ્વાગત કરશે, મને સરસ વાનગી બનાવી હશે, અને ત્યાં આગળ ગયા અને ત્યાં કોઈ તમારી માટે કોઈ માન ભાવ જ નથી, તમારી માટે કોઈ આવકાર જ નથી. અને સાધારણ તમને એમ લાગે કે હું તો આજે મહેમાન ગતિ માણીશ, આજે તો બસ મસ્ત ત્યાં ભોજન કરીશ. અને ત્યારે તમને ત્યાં આગળ ગયા અને પછી બિલકુલ જોવો તો કોઈ આદર સન્માન નહીં, કોઈ માનપાન નહીં, અને પછી તમારા ભાવતું ભોજન પણ નહીં. પાણી પણ એકદમ આ ગરમીમાં ગયા ને ઉકળતું આપ્યું, માટલાનું ઠંડુ એને આપ્યું, ફ્રીજનું તો ઠીક છે. અને પછી ઘણી વાર બેઠા પછી એ પૂછ્યું નહીં કે જમવાના છો કે નહીં, એ તો બેન પોતાના કામમાં જ રહ્યા. પછી તમને એમ કે તમે એમ કહેશો ચાલો હવે મન તો મરી ગયું, ઊભા થઈને જાઉં છું, હું જાઉં છું. તમે કહેશો ને ત્યારે કહેશે કે અરે જમીને ગયા હો તો. ના ના મન નથી, તમે કહેશો કે નહીં? આજે મન નથી, પછી વાત કહેશો ને. પછી બહાર નીકળીને એમ થશે કે પેલા તો કીધું નહીં, અને નીકળવા ઊભી થઈ ત્યારે કીધું, પાણી એ નતું ઢંગથી આપ્યું. કહીએ ને આપણે ત્યાં મનનું મરવું. તો આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે જાણવું હોય. મન એક જ્યોતિ સ્વરૂપ છે આપણા અંતરની અંદર. એક જ્યોતિર્ના રૂપમાં આપણું મન અગર ચેતનામાં લીન થઈ ગયું તો આપણે પોતાની વાસ્તવિકતામાં આવી જશું કે જે આત્માનું મન છે એ એક આત્માની ઉર્જા છે. અને આ અગર આપણા ચેતનામાં આપણે સ્થિર કરી લીધું તો આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને આસાનીથી જાણી શકશું. કઈ પ્રકારની દિવ્યતા, આપણે કઈ પ્રકારની દિવ્યતા પ્રાપ્ત કરવી છે, આપણે કઈ સ્થિતિમાં છીએ, આપણે કઈ રીતે પોતાના આત્મબોધ પ્રાપ્ત કરવો. કોઈ પણ સ્થિતિમાં આપણે પોતાને અનુભવ કરી શકીએ. કોઈ પણ સ્થિતિમાં મન કે ને કે માટીનું છે, એવી ભીની માટી છે, એટલે જેમ વાળો એમ વળી જશે, જે ઘાટ આપો એ ઘટાય. અને જ્યાં મનની અંદર હું છે એ બધું જ આપણે ધીરે ધીરે એને ઘાટ આપશું તો મન ખોવાઈ જશે. સુખ દુઃખ મન કેટલી સ્ટોરી બનાવતો હોય અંદર અંદર. આ થઈ જાય તો હવે હું સુખી થઈ જાઉં, કેટલું ચિંતન કરતો રહીએ છે. વિચાર કરો.
અગર આપણે પોતાને વાસ્તવિકમાં ખબર પડી ગઈ કે હું કોણ છું, પછી આ બધી વસ્તુમાં આપણે ઉલઝાશું જ નહીં અને જગત લય થઈ જશે અહીં. અને જ્યાં જગતનું લય બતાવ્યું કે અહીંયા જે બળવું બતાવ્યું, જગતને બળવું બતાવ્યું, જગતનો આધાર બનાવીને જે વાત કરી એની આપણે કલ્પના કરીએ અગર, તો આપણી અંદર પોતાના આંતરિક રીતે જોડાઈ શકે, ખબર કાઢી શકે કે હું કોણ છું. પછી જગત છે એ લય થઈ જશે. જગત લય થઈ ગયું એટલે વિલય પામી ગયું. કલ્પનામાં વિચારીએ કે આ સૃષ્ટિ નથી, આપણે પોતાની અંદર એ લય કરવું છે. તો અંદરની જેટલી કલ્પનાને આપણે સ્ટોર કરી હતી, પછી એને આપણે સ્ટ્રોંગ કરી કે એને સ્ટ્રોંગ કરવી કે આ પોતાના અંતરમાં એ અવિભૂતિ લાવશું કે હું એક સ્વરૂપ છું. અંદર મારે શુદ્ધ ચેતના છે, આત્માથી મારી અંદર એ જાગૃતિ થઈ રહી છે. પછી આ દેહ લીન થઈ ગઈ એટલે આ દેહથી જોડાયેલું જગત એ લીન થઈ જશે. આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારા બાળકો, આ મારો રિલેશન, આ મારા સમાજ, આ મારું આસપડોશ, કેટલું આપણે કેટલી પસારો. પેલા શાકવાળા ભૈયાનું મેં કીધું તું ને કે સબ મેરી ફેલાઈ હુઈ હે જાલ. તો જ્યારે આપણને અલગ પ્રકારનો ભાસ થાય છે કે ન દુખી હતા, ન રોગી હતા, ન કોઈએ મને સતાવ્યું હતું, ન કોઈએ દુઃખ દીધું હતું, અને આ બધા દેહના સ્વરૂપ, દેહ છે એ મનની ઉર્જા ઉપર બહાર ઇન્દ્રિયોને આંખ, નાક, કાન, મોઢા સ્પર્શથી અનુભવ કર્યું. એ અનુભવ કર્યું જે બહાર હતું એ નહીં, જે આપણા મને ચાહ્યું એ આપણે અનુભવ કર્યું. આપણને લાગે કે બહાર એ સ્થિતિ છે, બહાર એ દુઃખ છે. તમારા મનમાં જે વિચાર થાય એ જ વિચાર તમને દુઃખ આપે, અને તમારા વિચાર શુદ્ધ છે. આત્મબોધમાં છીએ આપણે. તો સ્થિતિમાં ક્યાં સંસાર છે? મનમાં સંસાર થઈ ગયો ને. મનની અંદરથી જે તમારો દ્રષ્ટિ છે એ જ સૃષ્ટિ. જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ થઈ જાય ને, આપણા વડીલો કહેતા ને. તો આપણી કાલ્પનિક અંતરને બહુ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અનુભવ કરો. અહીંયા એક એક્ઝામ્પલ આપીશ, જો અત્યારે જ કરી જોવો તમે. આ હાથ છે ને, હાથની આંગળીઓને આંગળીમાં ફસાવી લ્યો, ફસાવી જોવો. હવે ફસાવ્યા પછી શું કરો? મનમાં એવો ભાવ કરો. મન એક ઉર્જા છે, મન એક જ્યોત છે, મન એક આત્મા છે, મન શક્તિ છે. જો આત્માથી મળી જાય તો પોતાના અસલી સ્વરૂપથી હું જોડાઈશ, અને જો બહાર ભૌતિક ઇન્દ્રિયોથી તો જગતથી જોડાઈ ગયા. આપણે જગતમાં તો રહેવું છે, જગતમાં આવ્યા છીએ એટલે અહીંયાથી જ અનુભવ લેશું આપણે. તો ભાવ એ કરવો, મને કોઈ દુઃખી સુખી નથી કરી શકતું. થિયેટરમાં જ ગયા નાટકને આપણે જોઈને પોતે દુઃખી સુખી થતા હોઈએ છીએ, પણ એ કોઈ આપણને દુઃખી સુખી નહીં, આપણે તો અનુભવ લેવા આવ્યા છીએ. આપણે ત્યાં શું કઈ મૂવી જોઈ, કયા સીનમાં શું અનુભવ લેવો તો એ લીધો, પણ એ આપણને સ્પર્શ નથી કરતું, એ આપણને દુઃખ નથી દેતું. હિરોઈનને દુઃખ દેતું હોય છે, એને પૈસા મળે. આ બધી અનુભૂતિ છે જે મારી આત્મા ચાહતી હતી. બરાબર. હવે આ એક્ઝામ્પલ શું આપીશ, હવે આપણે ફરી આ વાત ઉપર આવીએ. આ હાથને આવી રીતે કર્યા, તો હવે મનને એવો ભાવ કરો કે મારી સાથે આ જે મારા હાથ છે ને,
એ હું એવો ભાવ કરો કે ભાવ કે મારા હાથ એકદમ અંદરથી ફેવિક્વિક કા જોડે ભાઈ છૂટેગા નહીં. સમજ્યા? એ ફેવિક્વિક કા જોડે છૂટા જ નથી પડતા. જુઓ કેટલું ખેંચું છું. કરી જોવો તમે, મને બતાવો આમ કરીને. તમે અનુભવ કરો. મનને અંદરથી એવો ભાવ આપો, એનાથી વિચલિત નહીં થતા. આંગળાને છૂટા જ નથી પડતા. કેટલા મજબૂત જકડો એકબીજાની. આંગળીમાં આંગળી ફસાવીને, આંખ બંધ કરીને એકવાર શાંત થઈને ભાવ કરો. જુઓ, અનુભૂતિને કરીને જુઓ. છૂટા જ નથી પડતા. શાંત થઈને અનુભૂતિ કરો. જુઓ, બિલકુલ શાંત થઈને અનુભૂતિ કરો તમે કે જુઓ મારા હાથમાં હાથ એવા અકળાઈ ગયા છે. જોઈન્ટ, કેટલું જોઈન્ટ છે. તમે કેટલું આ સંસારને કાલ્પનિક સમજવામાં સમર્થ છો, અહીંયા તમને ખબર પડી જશે. હાથમાં આંગળીઓ ફસાવી લીધી છે અને હવે ખેંચો, કેમેય ખુલતી જ નથી. બિલકુલ શાંત થઈને જોવો તમે, બિલકુલ શાંત થઈને આંગળીમાં આંગળી ફસાવીને જ રાખો. ધ્યાન તમારું આંગળીઓ ઉપર, કે બંને આંગળીઓમાં આંગળી ફસાયેલી છે. અને કેટલું કરું, જોર લગાડું તો છૂટી જ નથી પડતી. બંને હાથોની આંગળી એકબીજામાં ફસાઈ ગઈ છે. કેટલું જોર લગાવી ચૂક્યા. હવે શું કરવું પડશે? જાસુ ડોક્ટર આગળ, કપાવી નાખશું શું? કેવી ફસાઈ ગઈ છે જોવો. શાંત જઈને પોતાની શ્વાસથી જોડાતા એક મિનિટ માટે જોવો, અનુભવ કરો. અને બિલકુલ આપણે જેમ ધ્યાનમાં અનુભવ કરીએ ને એ રીતે જ અનુભવ કરો કે કોઈ તણાવ નહીં, કોઈ શરીરમાં અકળન નહીં, કાંઈ જ નહીં. અને જોવો તમે એક મિનિટ માટે ધીરે 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 જોવો કે ધીરે ધીરે હવે ભાવ કરો કે ના ના, આ તો મારા મનનું વહેમ હતું. મને એમ લાગતું હતું કે મને બહારથી આ આંગળીઓને એકબીજાને પકડી લીધી છે. પણ ધીરે ધીરે ભાવ કરો, આંગળીઓને ઢીલી કરો, તો ધીરે 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 એકબીજાની પકડ ઓછી થશે. જોવો, અનુભવ કરો. શાંત થઈને અનુભવ કરો. ધીરે ધીરે આંગળીઓની પકડ છે એ ધીરે ધીરે જુઓ ખુલવા માંડશે. ધીરે ધીરે જુઓ, ધીરે 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 મારા બંને હાથોની આંગળી ખુલી ગઈ. આ બધા મનના ભાવ છે. ખુલી ગઈ ને? પણ આ બંને હાથોમાં જે છે આ આપણા મનના બધા ભાવ છે. બંને આંગળીઓ હાથોમાં ફસાયેલી હતી કે હું ખોલી જ નથી શકતી. અંદરથી કલ્પના કરી આપણે કે આ હાથની આંગળીઓને હું અલગ નહીં કરી શકું. શું કરવું પડશે બાપા રે? ઘણી વાર આપણે કરતા હોય ને કે નહીં બાપા, મારાથી તો આ ન થાય, હું આ ન કરી શકું, મારાથી આ ન થાય, મારાથી પેલાણું ન થાય. પણ ઘણી વખત આપણે મનના એવા ભાવ નથી જાગૃત કરતા. અને જ્યાં આપણે આ અનુભવ કર્યું કે મારી હાથોની આંગળીઓ ધીરે ધીરે છૂટી પડે છે પોતાની અંદર, કે હું કરી શકું છું, યસ આઈ કેન ડુ, તો ધીરે 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 ઊંડાણથી અનુભવ કર્યું કે હું મારી હાથોની આંગળીઓને પલકમાં અલગ ચાહે તો કરી શકું છું, આરામથી કરી શકું છું, એક સહજતાથી. અને અંતરમાં ઉતરીને અનુભવ કર્યું. અને જે અંદર બેઠું છે એ કહી રહ્યો છે કે તું કરી શકે છે, તું કરી શકે છે.
અને જ્યારે તમે ઊંડા ઊંડા ઉતરતા સૂક્ષ્મતામાં પોતાની આંગળીઓને અનુભવ કરશો કે હું અલગ નથી કરી શકતો કે કરી શકતી, ત્યારે એની પકડ મજબૂત થતી જશે અને એ નહીં ખુલે. આ બધા મનના ભાવ છે, બધા જ મનના ભાવ છે. અને એ મનના ભાવને તમારે સમજવા માટે આ આટલી સરસ સરસ ભગવાન શિવ દ્વારા કહેવાયેલી વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણાઓ છે કે કઈ રીતે દરેક જીવમાં કે દરેક મારું બાળક પોતાના આત્માનું ઉત્થાન કરે, દરેક જીવ, દરેક આત્મા પોતાના દિવ્ય ઉર્જાને દિવ્ય સ્થાન આપી શકે. અને તમારું શરીર ચાહતા પણ એ ઉદ્દેશ્યને ન પ્રાપ્ત કરે ત્યારે કંઈક તો કારણ હશે, કંઈક તો રીઝન હશે. જ્યારે તમને એ અનુભવ થાય કે મારે આ હાથની આંગળી અલગ જ નથી થતી, જ્યારે અનુભવ કરશો, આજે આપણે ધ્યાનમાં એ જ કરશું અને જોશું. આ તો ક્ષણ માટે મેં ખાલી બતાવ્યું, પણ જ્યારે આપણે એ સેશનમાં કરશું પૂર્ણ ધ્યાનની અંદર, ત્યારે આપણને પૂર્ણ ઉર્જાની દિવ્યતાથી અનુભૂતિ થશે કે કઈ રીતે આપણે કરી શકીએ, કઈ રીતે એને દિવ્યતાથી આપણે એ ઉર્જાને આપણે અનુભવ કરી શકીએ છીએ. અને ધીરે 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 જ્યારે તમે અનુભવ કરશો કે હું તો આસાનીથી અલગ કરી શકું છું, એકદમ સરળ હતું કે હું મારી હાથોની આંગળીઓને હલાવું છું, આરામથી હલાવું છું, આરામથી, એકદમ સહજતાથી પોતાની આંગળીઓને હલાવવામાં હું સમર્થ છું અને સહજતાથી હું અલગ કરી શકું છું. સહજતાથી, આરામથી, ધ્યાનથી અનુભવ કરશો કે હું પોતાના હાથની આંગળીઓને અલગ કરી શકું છું, હલાવી શકું છું સહજતાથી. તો આ બધું મનની અંદર જ્યારે તમે મનને પૂર્ણ આત્મા સાથે કનેક્ટ કરી લેશો ને, મન છે ને ક્લિયર થઈ રહ્યું છે ને, બિલકુલ સરળતાથી તમે આ અનુભવ કરશો. કઠિન પેલા લાગશે જરાક કે ભાવ પ્રણવ આપણે રેશું કે હું હાથ હલાવી શકું છું, આંગળાને અલગ કરી શકું છું, ને પેલા ભાવ કર્યો કે હું નથી હલાવી શકતું, તો એ નહીં હલાવી શકે. ઘણા જણા ખબર છે એમ લાગે કે હું ઊભી જ નથી થઈ શકતી, હું બેસી જ નથી શકતી, કે હું આ કરી જ નથી શકતી, ના ના મારાથી ન થાય. અને એમની માટે આ ધારણા બહુ ફાયદા વાળી છે. જે મૂલાધારમાં જે અટકેલી જેમની ઉર્જા છે, જે પણ વ્યક્તિની, તમે શેર કરજો એમને આ વિડીયો જરૂરથી, કે જેમની ઉર્જા મૂલાધારમાં અટકેલી જે છે ઉર્જા જેમની, એ ઘણા લોકોને આ ફાયદો કરવા વાળી ધારણા છે. કઈ રીતે? તો ઘણા જણા એવું એક્ઝામ્પલ એક કહીશ તો અમને ગુરુ કહેતા હતા કે એક ઝોપડીમાં એક માજી રહેતા હતા, પણ એ બધું કામ છે ને એ કોઈ દિવસ ઊભા ન થાય, લગભગ વૃદ્ધ હશે, કોને ખબર, એમ થોડું થોડું યાદ આવે છે એ પ્રમાણે કહું છું, એક્સપ્લેન કરું તો એ ઊભા ન થઈ શકતા, પણ એ દૂર એમના ઝોપડીથી આશ્રમની નજીક હતી, એટલે એમને ગુરુ જે કરાવતા અને જે બધું પ્રવચન આપતા ને એ બધું સાંભળતા. પછી એ કે ને કે ચાલી ન શકે એટલે શું કરે, પોતે ઘસડાતા ઘસડાતા બેસીને ઘસડાઈને ગયા, ઘસડાઈને આશ્રમ સુધી ગયા અને કે હું ઊભી જ નથી થઈ શકતી. તો કે ક્યારથી? હવે જે સંત હતા એમણે પૂછ્યું
કે માજી આવી રીતે કેવી રીતે તમે ચાલીને ન આવ્યા, આવી રીતે કેમ આવ્યા? આ તો બધું અહીંયાનો ભાગ પૂરો ઘસડાઈને કેવું થાય ને રસ્તામાં, ચામડા છોલાઈ જાય ને. તો એમણે કીધું હું તો આવી જ રીતે હું ઊભી જ નથી થઈ શકતી. ખબર નથી કેટલા વર્ષોથી આ ઊભી નથી થઈ. પછી એમણે એને જોવો, એને આ ધારણા ઉપર ધ્યાન કરાવ્યું કે તું, એમને આમ કરાવ્યું કે જોવો તમે અનુભવ કરો પગમાં એકદમ તમારે કોઈ બળ જ નથી. અને પછી ધીરે ધીરે એમને કીધું. હવે એ પછી એમને ઘણા જણા આજુબાજુમાં રહેતા હોય ને એ લોકો કે અમે તો આને 15-20 વર્ષથી માજીને આમ જ જોઈએ છે, ઊભા થતા જ નથી જોયું. અને એ ધારણા ઉપર એમણે લગભગ 1-1.5 મહિનો ધ્યાન કરાવ્યું, એમને આશ્રમમાં જ રાખ્યા. અને પછી માજી પૂરા કહીને તો સ્વસ્થ ઊભા થઈને સ્વસ્થ વ્યક્તિ ન કરી શકે એટલું ચાલી કરી શકતા. એટલે એમની ચેતના ઉપર થઈ, જાગૃત થઈ. જોવો મૂલાધારથી, જ્યાં મૂલાધારમાં અમારા ગુરુ કહેતા આ ધારણા વખતે કે 99 90% વ્યક્તિ મૂલાધારમાં જ જન્મે છે ને મૂલાધારમાં જ મરે છે. કોઈક ભાગ્યે જો કે 1% હશે જેને આવી રીતના ધારણા જાણવાની, આ વિજ્ઞાન ભૈરવ શું છે અને પોતાના આત્માના ઉત્થાન માટે સમય આપણે કેવી રીતે કાઢવો, કેવી રીતે ફાળવવો, કઈ રીતે બી આપણે ભલે 24 જ કલાક બધાની પાસે છે, ત્યારે પણ 24 હતા, આજ બી 24 છે. અને આવવા વાળા ફ્યુચરમાં પણ 24 જ હોવાના છે, કોઈ કલાકો વધવાના નથી. પણ એમાં બી આપણે 1 કલાક અગર આપણે પોતાના માટે ન કાઢીએ તો શું મતલબ? તો એટલું સરસ સરસ અને સહજતાથી એમણે પૂર્ણ રૂપે ચાલતા ફરતા થઈ ગયા. તો હું તો કહું છું કે જેને પણ હકીકત છે આ ધારણા ઉપર કરશો કન્ટિન્યુ, બહુ વર્ષોથી નહોતા ચાલતા, 1-1.5-2 મહિનામાં ચાલતા થઈ ગયા. જેને જેને બી પ્રોબ્લેમ હોય અનુભવ કરો કે આ મારું રિલીઝ થઈ રહ્યું છે ધીરે 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 ધીરે. તો તમારી ગ્રંથિ જે ચેતના છે એ જાગૃત થશે ધીરે. કારણ જન્મો જન્માંતરની જે ઉર્જા હોય ને એ સુસુપ્ત થયેલી અણુઓમાં જાગૃતિ લાવવી, એ આપણે બ્રહ્માંડથી કોસ્મિક ઉર્જાને લઈને હિલિંગ કરીએ સેલ્ફ, ત્યારે આપણે જાગૃતિ લાવી શકીએ. બહુ ક્લિયર છે. અને એક એક ધારણામાંથી આપણે જોશું ને તો એમ લાગશે કે કેટલું આ તો આપણને એવરી ટાઈમ ન્યૂ. ફરી મને આજે આપણે 3 વર્ષ પહેલા જયારે પહેલી વાર ધારણા કરી હતી તો આપણા ઉત્તરાંચલના એક ભાઈનો ફોન આવ્યો છે કે માતા ભલે આપ અભી 80वीं धारणा कराओ लेकिन एक से फिर से हमको हिंदी में कराओ. એમને એટલું ગમે છે કે ઈ કે ગુજરાતીને તો હું સાંભળું જ છું પણ મને આજે એમણે કરીબ અડધી-પોણી કલાક ચર્ચા કરી. પાછા એમ કે મેં સામકો કરતા હું ફોન. એટલે ફરી એમને મતલબ 1 થી હિન્દીમાં પૂરું શીખવું છે. તો શાયદ હોઈ શકે હું હિન્દી સેશન લઈશ તો જરૂર હિન્દીમાં પણ યુટ્યુબ પર મૂકીશ. કારણ કે ઘણા જણા એવા છે જેમને હિન્દી પણ શીખવા, હિન્દીમાં જાણવું છે, ગુજરાતી પૂરું ફાવતું નથી. તો મને એટલી ખુશી થાય છે કે રિપીટ 4થી વાર પણ આપણે વિજ્ઞાન ભૈરવ આવશે. વિચાર કરો કેટલું લોકોને, મને ખુશી થાય છે, અંતરમાં એક અલગ ઉત્સાહ જાગૃત થાય છે કે વાહ સરસ. હું ક્યાંક એમ લાગે કે ક્યાંક કોઈકને આપવા માટે સમર્થ થઈ રહી છું. સારું છે, ઈશ્વરે મને નિમિત્ત કરી છે એવું લાગે. એમણે મેં કીધું કે તમે 4-5 જણ થાવ તો આપણે જરૂર, અને યુટ્યુબ પર પણ જે કોઈ જોવે એને હિન્દીમાં જોડાવવું છે સેશનમાં તો મને પર્સનલમાં મેસેજ કરજો તો હું જરૂર આપને હિન્દીના ઝૂમ સેશનમાં લઈશ. તો આ ખરેખર જેને પણ આ ધારણા સાથે કનેક્ટ થવું હોય ને એને તમે શેર કરજો. બહુ સરસ. કોઈકનું કલ્યાણ થવામાં આપણે ભાગીદાર થઈએ, થોડુંક પુણ્ય કમાવી લેવું. તો આ ધારણા ક્લિયર થઈ ગઈ ને. આપણે
આના ઉપર ધ્યાન કરવા માટે ફરીથી જોડાઈએ છીએ.